જ્યોર્જિયામાં હોસ્ટેલમાં, જ્યાં છોકરીઓ આપણા ગુજરાત રાજ્યની કે આપણા દેશની દીકરીઓ અહીં ભણે છે, MBBS કરે છે. તો થોડું એમની સાથે આપણે વાતચીત કરીએ. શું નામ છે તમારું? મારું નામ શ્રેયા. શ્રેયા, ક્યાંથી આવો છો તમે? હું ગુજરાત અંકલેશ્વરથી છું. અચ્છા, અંકલેશ્વર ગુજરાતથી આવે છે શ્રેયા. અને કયા સેમિસ્ટરમાં છો તમે? હું 6th સેમમાં છું, 3rd યરમાં છું. ઓકે, 3rd યરમાં અને 6th સેમમાં. મતલબ 3 વર્ષથી તમે અહીંયા જ્યોર્જિયામાં છો. ઓકે, તો 3 વર્ષમાં તમને ઘણા બધા સારા એક્સપિરિયન્સીસ હશે કે ભાઈ અહીંયા ભણવાનું કઈ રીતનું છે, અહીં રહેવાની વ્યવસ્થા કેવી છે, એનો માહોલ, વેધર કેવું છે, સેફટી સિક્યુરિટી. તો થોડું એ બાબતથી આપણા જે પણ સ્ટુડન્ટ્સ જે લોકો ઈચ્છા ધરાવે એમને માહિતગાર કરો. હા, તો હું છું 3rd યરમાં છું અત્યારે. મને 3 યર્સ અહીંયા જ્યોર્જિયામાં થઈ ગયા છે. અમે ઇન્ડિયાથી જ્યારે મારે એડમિશન લેવાનું હતું MBBSમાં, તો અમે લોકો જ્યોર્જિયા કન્ટ્રી ચૂઝ કરી છે કેમ કે એકદમ સેફેસ્ટ કન્ટ્રીઝ અમે જોઈ. એન્ડ અહીંયા કોલેજીસ પણ બહુ સારી છે, એનું એજ્યુકેશન, બધી કોલેજો અહીંયા જે હું કોલેજમાં ભણું છું તે એકદમ ગવર્મેન્ટ અપ્રૂવ છે. ત્યાંનું એજ્યુકેશન, પ્રોફેસર્સ અમને સારી રીતે શીખવે છે. તમને નહીં ખબર પડે તમે બીજી વાર પૂછો, 3 વાર પૂછો, એ લોકો તમને એક્સપ્લેન કરે છે. ત્યાંનું ક્લિનિકલ રોટેશન, હોસ્પિટલ ક્વોલિટી બધું ગુડ છે. હું અહીંયા હોસ્ટેલમાં રહું છું 3 વર્ષથી, 1st યરથી 3rd યર એકદમ હોસ્ટેલમાં જ રહું છું. એન્ડ અહીંયા જે છે ગુજરાતી એક કપલ છે એ અહીંયાનું હેન્ડલિંગ કરે છે. અને અહીંયા બધી ફેસિલિટી અમને પ્રોવાઈડ કરવામાં આવી છે. લાઈક રૂમમાં તમને 3 શેરિંગ જોઈએ છે, 2 શેરિંગ જોઈએ છે. એન્ડ રૂમમાં ફેસિલિટીઝ કહું તો ટીવી છે. અહીંયાનું વેધર ઠંડુ હોય છે જ્યોર્જિયામાં મોસ્ટલી, તો અમને 24 કલાક હીટરનું પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એન્ડ સમરમાં એસીનું બી ફેસિલિટી આપવામાં આવી છે. એન્ડ જમવામાં કહું તો તમને બધું સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, તમને જે જોઈએ એ પ્રમાણે જમવાનું, ગુજરાતી બધું મળી રહે છે. બ્રેકફાસ્ટ ચાલે છે, લંચ ચાલે છે, એન્ડ ડિનર પણ ચાલે છે. એકદમ ઘર જેવું સ્વાદિષ્ટ ટેસ્ટી જમવાનું અમને મળે છે. અને સેફટી માટે હોસ્ટેલ બેઝ છે જે અહીંયા અમને રહીએ છીએ. ઓકે, એટલે ઇન શોર્ટ બધું સારું છે. પણ મેં જોયું, અમે 2 દિવસથી ફરીએ છીએ જ્યોર્જિયામાં, તો ઘણા બધા ટુરિસ્ટ, ઘણા બધા સ્ટુડન્ટ છે જેઓ ઇન્ડિયાથી બિલોંગ કરે છે. કારણ કે અમને એવું લાગ્યું જ નહીં કે અમે બીજા કોઈ દેશમાં છે. અમે જીઓપેડી યુનિવર્સિટીમાં ગયા તો ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ એવા હતા, અમને ગુજરાતી જોવા મળ્યા. તો એક માહોલ તમારા માટે પણ એક સારો ફેમિલિયર બની રહે, બરાબર? લાઈક હું પણ ગુજરાતી છું. એન્ડ મેં જયારે એડમિશન લીધું ત્યારે હું મારી એક જ ફ્રેન્ડ અહીંયા રહેતી હતી, તો મને એવું કે મોસ્ટલી બધા ત્યાં ગુજરાતી નહીં હશે, મને એકલું લાગશે. પણ જયારે હું અહીંયા હોસ્ટેલમાં આવી એન્ડ કોલેજમાં આવી ત્યારે મને ખબર પડી કે મોસ્ટલી બધા ગુજરાતી ઇન્ડિયન જ છે. તો એકદમ ફ્રેન્ડલી લાગે આપણને, નવું એકલું હોય એવું નહીં લાગતું. બધા હેલ્પ કરે એકબીજાને સારી રીતે. ઓકે, એટલે તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની જો વાત કરું તો અમે જે કમિટ કર્યું તમને એ રીતે દરેક વસ્તુની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરી છે. એકદમ સાચી વાત છે. કોલેજ છે, હોસ્ટેલ્સનું છે, બધું કમ્પ્લીટ છે. જેવું મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું સેમ એ વસ્તુ અહીંયા છે. ઓકે, તો એક દરેક પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ માટે ફરી એકવાર હું કહીશ કે તમારી દીકરી હોય, મારે પોતાને 2 દીકરીઓ છે એટલે એક ચિંતા પેરેન્ટ્સ તરીકે થાય બરાબર છે. પણ આપણા ગુજરાત રાજ્યની દીકરીઓ અહીં ભણે છે અને તે લોકોનો પોતાનો જે એક્સપિરિયન્સ છે તે આપણી સાથે શેર કર્યો. તો આપણે પણ દીકરીને મોકલવા પહેલા વિચાર નહીં કરો. જો એને MBBS કરવું જ છે, એને ડોક્ટર બનવું જ છે, તો એને કરવા દો. તમારા નીટના સ્કોર કે તમારું મેરિટ કેટલું આવ્યું એ બધી ચિંતા છોડી દો. તમારી દીકરીને MBBS પૂરું કરાવવાની જવાબદારી અમારી. અને દરેક પ્રકારની જે સર્વિસીસ છે અમારી, એન્ડ ટુ એન્ડ સર્વિસીસ, એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારી દીકરી એક સારી કોલેજમાં ભણશે, સારી યુનિવર્સિટીમાં ભણશે અને રહેશે પણ સારી જગ્યા પર. તો તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનું કોન્ટેક્ટ કરો અને MBBS માટેની વધુ માહિતી લો. થેન્ક યુ.